પ્રકરણ 6 સજીવનો પાયાનો એકમ કોષ. સજીવો શાના બનેલા છે? કોષ શબ્દ લેટિન શબ્દ સેલ્યુલામાંથી ઉતરી આવ્યો છે. સેલ્યુલાનો અર્થ નાનો રૂમ થાય છે. ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે પોતે બનાવેલા માઇક્રોસ્કોપમાં ઓક નામની વનસ્પતિની ઝાડની છાલમાંથી બનાવેલ બાટલીના બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કર્યું તો તે રચના મધપુડાના ખાના જેવી જોવા મળી. આ રચનાને રોબર્ટ હુકે કોષ તરીકે ઓળખાવી. આ ઘટના ખૂબ જ નાની હોવા છતાં વિજ્ઞાનના ઇતિહાસ માટે ખૂબ જ અગત્યની સાબિત થઈ, કારણ કે આજ સુધી જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રવૃત્તિ: ડુંગળીના થોડા ટુકડા લો. ચીપિયાની મદદથી ડુંગળીના ટુકડાની વક્ર સપાટીના અધિસ્તરને દૂર કરો. આ સ્તરને સુકાઈ જતું અટકાવવા માટે તરત જ તેને પાણી ભરેલ વોચ ગ્લાસમાં મૂકો. હવે કાચની ચોખ્ખી સ્લાઇડ લઈ તેના પર પાણીનું ટીપું મૂકો. વોચ ગ્લાસમાંથી અધિસ્તરના ટુકડાને ચીપિયા વડે સ્લાઇડ પરના પાણીના ટીપાવાળા ભાગમાં મૂકો. હવે આ સ્તર ઉપર સેફ્રેનિન અભિરંજકનું ટીપું મૂકી તેના પર કવર સ્લિપ એવી રીતે મૂકો જેથી તેમાં હવાના પરપોટા દાખલ થાય નહીં. હવે આ હંગામી આસ્થાપનનું પ્રથમ માઇક્રોસ્કોપના લો પાવરમાં અને પછી હાઈ પાવરમાં નિરીક્ષણ કરો. માઇક્રોસ્કોપના લો પાવર અને હાઈ પાવરમાં જોવા મળતી નાની સંરચના એ ડુંગળીના બંધારણનો મૂળભૂત એકમ છે, જેને આપણે કોષ કહીએ છીએ. આવી સંરચના ફક્ત ડુંગળીમાં જ નહીં પરંતુ બધા જ સજીવોમાં જોવા મળે છે, કારણ કે બધા જ સજીવો કોષોના બનેલા છે. કોષના ઇતિહાસમાં કેટલાક વૈજ્ઞાનિકોનો અગત્યનો ફાળો. ઘણા બધા વૈજ્ઞાનિકોએ કોષના અભ્યાસમાં પોતાનો ફાળો આપ્યો છે. ઈસવીસન 1665માં રોબર્ટ હુકે ઓક નામની વનસ્પતિના ઝાડની છાલમાંથી બનાવેલ બૂચના પાતળા છેદને પ્રાથમિક માઇક્રોસ્કોપમાં નિરીક્ષણ કરી તેમાં જોવા મળતા ખાના માટે કોષ શબ્દનો ઉપયોગ કર્યો. ઈસવીસન 1674માં લ્યુવેન હોકે સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું તેમજ જીવંત કોષો જેવા કે બેક્ટેરિયા, પ્રજીવ અને શુક્રકોષનું નિરીક્ષણ કર્યું. ઈસવીસન 1831માં રોબર્ટ બ્રાઉને વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કાયનું કોષ કેન્દ્ર તરીકે વર્ણન કર્યું. ઈસવીસન 1839માં સ્લાઇડન અને શ્વોન નામના વૈજ્ઞાનિકોએ વનસ્પતિ પેશીનું નિરીક્ષણ કર્યું તેમજ પ્રાણી પેશીનો અભ્યાસ કરી કોષવાદ રજૂ કર્યો. કોષવાદ મુજબ દરેક સજીવ કોષનો બનેલ છે. કોષ એ સજીવનો પાયાનો એકમ છે. ઈસવીસન 1885માં વિર્શો નામના વૈજ્ઞાનિકે કોષવાદને વિસ્તૃત કર્યો અને દર્શાવ્યું કે દરેક કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નિર્માણ પામે છે. ઈસવીસન 1840માં પરકિન્જેએ જીવંત કોષમાં રહેલ દ્રવ્યને જીવરસ નામ આપ્યું. ઈસવીસન 1953માં વોટસન અને ક્રિકે ડીએનએના અણુની રચના દર્શાવતું બેવડું કુંતલાકાર મોડેલ રજૂ કર્યું. એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો.
માઇક્રોસ્કોપની શોધ થયા પછી જાણવા મળ્યું કે કેટલાક સજીવો એક જ કોષના બનેલા છે. ઉદાહરણ તરીકે અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયા. આવા સજીવો કે જેમાં એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરતો હોય એવા સજીવોને એકકોષીય સજીવો કહેવાય છે. આ ઉપરાંત એક જ સજીવના શરીરમાં ઘણા બધા કોષો આવેલા હોય છે અને આ કોષો ભેગા મળી જુદા જુદા કાર્યો માટે વિવિધ અંગોની રચના કરે છે. આવા સજીવોને બહુકોષીય સજીવો કહે છે. ઉદાહરણ તરીકે કેટલીક ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓ. દરેક બહુકોષીય સજીવો એક જ કોષમાંથી ઉદ્ભવેલ હોય છે. કોષ વિભાજિત થઈ તેના જેવા જ અનેક કોષ ઉત્પન્ન કરે છે. આમ બધા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવ પામે છે. પ્રવૃત્તિ. સૌ પ્રથમ ડુંગળીના પર્ણ, મૂલાગ્ર અને છાલનું હંગામી આસ્થાપન તૈયાર કરો. ત્યારબાદ મકાઈના પર્ણનું, રાઈના પર્ણનું અને ટ્રેડન્સ્કેન્સિયાના પર્ણનું હંગામી આસ્થાપન તૈયાર કરો. હવે માઇક્રોસ્કોપમાં નિરીક્ષણ કરો. સૌ પ્રથમ ડુંગળીના જુદા જુદા ભાગ જેવા કે પર્ણ, મૂલાગ્ર અને છાલના હંગામી આસ્થાપનનું નિરીક્ષણ કરતા જણાય છે કે ડુંગળીના પર્ણમાં આવેલા કોષો લંબચોરસ અને ગોળાકાર છે. આ ઉપરાંત પર્ણના કોષોમાં લીલા રંગના કણો, હરિતકણ આવેલા હોય છે. ડુંગળીના મૂલાગ્રમાં આવેલા કોષો નાના કદના અને એકબીજા સાથે ચુસ્ત રીતે ગોઠવાયેલ જોવા મળે છે. જ્યારે ડુંગળીની છાલમાં આવેલ કોષો મોટા કદના, લંબચોરસ આકારના અને મુક્ત રીતે ગોઠવાયેલા જોવા મળે છે. આમ એક જ વનસ્પતિના વિવિધ ભાગોના કોષોના આકાર, કદ અને રચના જુદા જુદા હોય છે. હવે મકાઈના પર્ણ, રાઈના પર્ણ અને ટ્રેડન્સ્કેન્સિયાના પર્ણના હંગામી આસ્થાપનનું નિરીક્ષણ કરતા જણાય છે કે તેમના કોષોના કદ અને આકાર સમાન નથી. આમ એક જ વનસ્પતિના જુદા જુદા ભાગો અથવા જુદી જુદી વનસ્પતિના અંગોના હંગામી આસ્થાપનોનું નિરીક્ષણ કરતા એવું જણાય છે કે તેમાં આવેલ કોષો એક સમાન હોતા નથી, પરંતુ દરેક કોષોના રસસ્તર, કોષરસ, અંગિકાઓ અને કોષ કેન્દ્રમાં સામ્યતા જોવા મળે છે. બહુકોષી સજીવોનું શરીર અનેક કોષોનું બનેલ હોય છે. આ કોષો સમાન અથવા વિવિધ પ્રકારના હોય છે. ઉદાહરણ તરીકે સ્પાઇરોગાયરા જેવી લીલમાં એક જ પ્રકારના કોષો આવેલા છે, જ્યારે માનવ શરીરમાં વિવિધ પ્રકારના કોષો આવેલા છે. આ કોષોનું અવલોકન કરતા જાણવા મળે છે કે અંડકોષ ગોળાકાર રચના ધરાવે છે. અરેખિત સ્નાયુનો આકાર ત્રાકાકાર છે. ચેતાકોષ શાખિત છે. રુધિર કોષો જેવા કે રક્તકણો ગોળાકાર અને દ્વિઅંતરગોળ રચના ધરાવે છે. શુક્રકોષ કુંતલાકાર રચના ધરાવે છે. સજીવોમાં કોષોના કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે. જેમ કે અમીબા જેવા પ્રાણીમાં કોષનો આકાર સતત બદલાતો રહે છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં કોષનો આકાર નિશ્ચિત હોય છે. ઉદાહરણ તરીકે ચેતાકોષ. ચેતાકોષ એ માનવ શરીરમાં જોવા મળતો સૌથી મોટો કોષ છે. તો હવે એ પ્રશ્ન થાય કે દરેક જીવંત સજીવના કોષોમાં ચોક્કસ મૂળભૂત કાર્યો કઈ રીતે થતા હશે? બહુકોષીય સજીવોમાં જુદા જુદા કાર્યો કરવા માટે શ્રમની વહેંચણી થયેલી જોવા મળે છે. જેમ કે મનુષ્ય.
મનુષ્યના શરીરના વિવિધ ભાગો જુદા જુદા કાર્ય કરે છે. જેમ કે હૃદય રુધિર પરિવહન માટે પંપનું કાર્ય કરે છે અને જઠર પાચનનું કાર્ય કરે છે. એ જ રીતે એક કોષમાં પણ જુદા જુદા કાર્ય કરવા માટે શ્રમની વહેંચણી થયેલ જોવા મળે છે. આ માટે દરેક કોષમાં ચોક્કસ વિશિષ્ટ અવયવો આવેલા હોય છે, જેને કોષની અંગિકા કહે છે. કોષની દરેક અંગિકા ચોક્કસ કાર્ય કરે છે, જેમ કે કોષમાં નવા દ્રવ્યનું સંશ્લેષણ કરવું, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવો વગેરે. કોષ આ અંગિકાઓના કારણે જ પોતાના વિવિધ કાર્યો કરે છે અને જીવંત રહી શકે છે. આ અંગિકાઓ જ એકબીજા સાથે સંકળાઈ કોષ જેવા પાયાના ઘટકની રચના કરે છે. કોષ રચના. કોષના વિશિષ્ટ અંગભૂત ઘટકને અંગિકા કહે છે. તો હવે એ પ્રશ્ન થાય કે કોષ અને તેમાં આવેલી વિવિધ અંગિકાઓ કેવી રીતે તંત્રબદ્ધ થાય છે. જો કોષનો માઇક્રોસ્કોપ વડે અભ્યાસ કરવામાં આવે તો દરેક કોષમાં મુખ્યત્વે 3 રચનાઓ જોવા મળે છે, જેમ કે કોષરસ સ્તર, કોષ કેન્દ્ર અને કોષરસ. કોષમાં આવેલી અંગિકાઓને લીધે જ કોષની અંદર ઘણી બધી ક્રિયાઓ થાય છે. આદિકોષ કેન્દ્રી કોષ. પ્રોકેરિયોટામાં સમાવેશ થતા બેક્ટેરિયા અને નીલહરિત લીલના કોષોમાં વિકસિત કોષકેન્દ્ર જોવા મળતું નથી. આ કોષોમાં કોષકેન્દ્ર પ્રાથમિક પ્રકારનું હોવાથી તેને આદિકોષ કેન્દ્રી કોષ કહે છે. સુકોષ કેન્દ્રી કોષ. યુકેરિયોટિક કોષમાં કોષકેન્દ્રમાં સ્પષ્ટ કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકા જોવા મળે છે. આવા સુવિકસિત કોષકેન્દ્ર ધરાવતા કોષને સુકોષ કેન્દ્રી કોષ કહે છે. કોષીય બંધારણ. કોષના બંધારણમાં વિવિધ પ્રકારની રચનાઓ અને અંગિકાઓ આવેલી હોય છે. કોષરસ સ્તર અથવા કોષરસ પટલ. દરેક કોષ એ પાતળા બાહ્યાવરણ વડે રક્ષાયેલો હોય છે. આ બાહ્યાવરણ કોષ અને તેમાં આવેલી અંગિકાઓ જેવી કે રંજક દ્રવ્યકણ, કણાભસૂત્ર, ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ, અંતઃકોષ રસજાળ અને કોષ કેન્દ્રને તેના આસપાસના માધ્યમથી જુદા પાડે છે. આમ કોષ અને તેમાં આવેલી અંગિકાઓની ફરતે આવેલી આ એકમ કલાને કોષરસ સ્તર અથવા કોષરસ પટલ કહેવામાં આવે છે. બેક્ટેરિયા, વનસ્પતિઓ અને પ્રાણીઓના કોષોમાં કોષરસ સ્તરની હાજરી જોવા મળે છે. રચના. કોષરસ સ્તર એ જીવંત, પાતળી, સ્થિતિસ્થાપક અને નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ કલા છે. કોષરસ સ્તરના બંધારણમાં 75% ફોસ્ફોલિપિડ અને બાકીના 25%માં પ્રોટીન, કોલેસ્ટેરોલ અને પોલિસેકેરાઇડ આવેલા છે. કાર્ય. કોષરસ સ્તર એ કોષ અને તેની અંદર આવેલી અંગિકાઓને તેના આસપાસના માધ્યમથી અલગ રાખે છે. કોષરસ સ્તર કોષમાંથી બહાર જતા કે કોષની અંદર આવતા દ્રવ્યોનું નિયમન કરે છે. તે કોષની અંદર આવતા કેટલાક દ્રવ્યના વહનને અવરોધે છે. આથી કોષરસ સ્તર પસંદગીમાન પ્રવેશશીલ કલા છે. કોષરસ સ્તરમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જેવા વાયુઓનું વહન પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે. પ્રસરણ.
પ્રસરણની ક્રિયામાં પદાર્થના અણુઓ પોતાના વધારે સાંદ્રતાવાળા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાં સતત દાખલ થતા હોય છે. કોષમાં પણ આ રીતની જ ઘટના થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે કાર્બન ડાયોક્સાઇડ. કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતાનું પ્રમાણ વધે તો તે કોષની અંદર સંચય પામે છે. આ સ્થિતિમાં કોષની અંદરની તુલનામાં કોષની બહારના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઓછી હોય છે, જેને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ કોષની અંદરના વધુ સાંદ્રતાવાળા વિસ્તારમાંથી કોષની બહારના ઓછી સાંદ્રતાવાળા વિસ્તાર તરફ પ્રસરણની ક્રિયા દ્વારા વહન પામે છે. એ જ રીતે જ્યારે કોષની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે ત્યારે ઓક્સિજન પ્રસરણની ક્રિયા દ્વારા કોષમાં દાખલ થાય છે. આમ પ્રસરણની ક્રિયા કોષો વચ્ચે તેમજ કોષ અને તેના બહારના વાતાવરણ વચ્ચે થતી વાયુ વિનિમયની ક્રિયામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આશ્રુતિ. બે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રાવણોને જો અર્ધ પ્રવેશશીલ પટલ વડે અલગ કરવામાં આવે તો દ્રાવકના અણુઓનું વહન દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ થાય છે. જો વનસ્પતિ કોષ કે પ્રાણી કોષને શર્કરાના દ્રાવણ કે મીઠાના દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થાય? આ પરિસ્થિતિમાં અહીં જણાવેલ ત્રણમાંથી કોઈ એક ઘટના શક્ય બને. 1. જો કોષની આજુબાજુ આવેલા દ્રાવણમાં પાણીની સાંદ્રતા કોષની અંદર આવેલા પાણીની સાંદ્રતા કરતાં વધુ હોય તો પાણી આશ્રુતિ દ્વારા કોષની અંદર દાખલ થશે. આવા દ્રાવણને હાઇપોટોનિક દ્રાવણ કહેવામાં આવે છે. આ કિસ્સામાં પાણી કોષમાંથી બહાર નીકળવાને બદલે કોષની અંદર દાખલ થાય છે, જેના કારણે કોષ ફૂલે છે. 2. હવે જો કોષની આસપાસ આવેલા દ્રાવણમાં પાણીની સાંદ્રતા કોષની અંદર આવેલા પાણીની સાંદ્રતા જેટલી જ હોય તો કોષરસ સ્તરમાંથી પાણી કોષની બહાર નીકળશે નહીં કે કોષમાં દાખલ પણ થશે નહીં. આવા દ્રાવણને આઇસોટોનિક દ્રાવણ કહેવામાં આવે છે. પરિણામ સ્વરૂપ કોષના કદમાં કોઈ જ ફેરફાર થશે નહીં. 3. હવે જો કોષની બહાર રહેલા દ્રાવણમાં પાણીની સાંદ્રતા કોષની અંદર આવેલા પાણીની સાંદ્રતા કરતાં ઓછી હશે તો આશ્રુતિ દ્વારા કોષ પાણી ગુમાવશે. આવા દ્રાવણને હાઇપરટોનિક દ્રાવણ કહેવામાં આવે છે. કોષ સંકોચનની આ ઘટનાને રસ સંકોચન કહે છે. પ્રવૃત્તિ. સૂકી દ્રાક્ષના ઉદાહરણ વડે આશ્રુતિની ઘટના સમજવી. સૂકી દ્રાક્ષને સાદા પાણીમાં થોડા સમય માટે મૂકો. થોડાક સમય બાદ નિરીક્ષણ કરતા જણાય છે કે સૂકી દ્રાક્ષમાં પાણીના અણુઓ દાખલ થતા તે ફૂલે છે. ત્યારબાદ એ જ દ્રાક્ષને જલદ ક્ષારવાળા મીઠાના દ્રાવણમાં કે શર્કરાવાળા દ્રાવણમાં થોડાક સમય માટે મૂકો. થોડાક સમય બાદ નિરીક્ષણ કરતા જણાય છે કે દ્રાક્ષને વધારે સાંદ્રતાવાળા દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે તે પાણી ગુમાવીને સંકોચાઈ જાય છે. મીઠા પાણીમાં વસતા એકકોષી સજીવો અને મોટાભાગના વનસ્પતિના કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે. વનસ્પતિના મૂળ દ્વારા થતું પાણીનું શોષણ એ આશ્રુતિનું ઉદાહરણ છે. કોષ દિવાલ. વનસ્પતિ કોષમાં કોષ રસ સ્તરની બહારની બાજુએ આવેલ સખત અને મજબૂત આવરણને
કોષ દિવાલ કહે છે. કોષ દિવાલ નિર્જીવ હોય છે અને મુક્ત રીતે પ્રવેશશીલ હોય છે. તેનો સ્ત્રાવ કોષ પોતે રસસ્તર અને કોષની રચનાના સંરક્ષણ માટે કરે છે. રચના. કોષ દિવાલ તંતુમય સેલ્યુલોઝની બનેલી હોય છે. આ તંતુમય સેલ્યુલોઝને સૂક્ષ્મ તંતુકો કહે છે. આ દરેક સૂક્ષ્મ તંતુકો હજારો સેલ્યુલોઝના અણુઓ, પેક્ટિન અને હેમિસેલ્યુલોઝ સાથે જોડાઈને બને છે. કાર્ય. કોષ દિવાલ કોષરસસ્તર અને કોષરસને રક્ષણ આપે છે. તે કોષના આકારને જાળવી રાખે છે અને કોષને જલ શોષણથી પણ બચાવે છે. કોષ દિવાલની રચનામાં આવેલા સૂક્ષ્મ તંતુકો વનસ્પતિને રચનાત્મક મજબૂતાઈ પૂરી પાડે છે. જ્યારે જીવંત વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે ત્યારે તે સંકોચાય છે અથવા કોષનો કોષરસ સંકોચાઈને કોષ દિવાલથી દૂર જાય છે. આ ઘટનાને રસ સંકોચન અથવા પ્લાઝ્મોલાયસિસ કહે છે. રસ સંકોચનની ઘટનાને એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. પ્રવૃત્તિ. ટ્રેડન્સ્કેન્સિયાના પર્ણનો ઉપયોગ કરી રસ સંકોચનની ઘટના સમજવી. સૌ પ્રથમ ટ્રેડન્સ્કેન્સિયાના પર્ણનું અધિસ્તર ઉખાડી તેનું હંગામી આસ્થાપન તૈયાર કરો. હવે આ સ્લાઇડને માઇક્રોસ્કોપના હાઈ પાવરમાં મૂકી તેના કોષનું નિરીક્ષણ કરો. નિરીક્ષણ કરતા તેમાં નાના લીલા કણો જોવા મળશે. આ લીલા કણો હરિતકણ છે. તેઓ લીલા રંગનું દ્રવ્ય ધરાવે છે. તેને ક્લોરોફિલ કહે છે. હવે સ્લાઇડ પર આસ્થાપન કરેલા પર્ણના અધિસ્તર ઉપર ખાંડનું દ્રાવણ કે ક્ષારનું દ્રાવણ મૂકો અને થોડીક વાર માટે તેને રહેવા દો, જેથી આશ્રુતિની ક્રિયા થતાં પર્ણોના કોષમાંથી પાણી બહાર નીકળી આવશે. હવે તેનું માઇક્રોસ્કોપમાં નિરીક્ષણ કરો. નિરીક્ષણ કરતા જણાય છે કે કોષનો કોષરસ કોષ દિવાલથી છૂટો પડી ગયેલ જોવા મળે છે. આમ થવાનું કારણ શું હોઈ શકે? વનસ્પતિ કોષની બહારનું દ્રાવણ હાઇપરટોનિક છે, જેથી પાણી પર્ણના કોષમાંથી રસ સંકોચનને લીધે બહાર નીકળે છે, જેને લીધે કોષરસ કોષ દિવાલથી છૂટો પડી ગયેલ જોવા મળે છે. હવે ટ્રેડન્સ્કેન્સિયાના કેટલાક પર્ણોને ઉકળતા પાણીમાં થોડીક વાર મૂકો, જેથી પર્ણના કોષો મરી જશે. હવે આ ઉકળતા પાણીમાં મૂકેલ પર્ણનું અધિસ્તર લઈ તેને સ્લાઇડ પર મૂકો. હવે આ સ્લાઇડ પર મૂકેલા પર્ણના અધિસ્તર ઉપર ખાંડનું કે ક્ષારના દ્રાવણનું ટીપું મૂકો. થોડીવાર રાહ જોઈ નિરીક્ષણ કરો. નિરીક્ષણ કરતા જણાશે કે રસ સંકોચન થતું નથી. આનો અર્થ એ થયો કે ઉકાળેલા પર્ણમાં આશ્રુતિની ક્રિયા થતી નથી. બીજી રીતે કહીએ તો આ પ્રવૃત્તિ પરથી સાબિત થાય છે કે પસંદગીમાન પ્રવેશશીલતાનો ગુણધર્મ ફક્ત જીવંત રસસ્તરમાં જ જોવા મળે છે. કોષ કેન્દ્ર. કોષના મધ્યમાં ગોળાકાર કે લંબ ગોળાકાર કોષ કેન્દ્ર હોય છે, જે કોષની મુખ્ય અંગિકા છે. રચના. કોષ કેન્દ્રની ફરતે બેવડી દિવાલનું આવરણ હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે, જે કોષરસથી કોષ કેન્દ્રને અલગ પાડે છે. કોષ કેન્દ્ર પટલમાં અનેક છિદ્રો હોય છે. આ છિદ્રો કોષ કેન્દ્ર રસ અને કોષરસ વચ્ચે વિવિધ દ્રવ્યોના વિનિમય માટે જવાબદાર છે. કોષ કેન્દ્ર અનુક્રમે કોષ કેન્દ્રિકા અને રંગદ્રવ્ય
એમ 2 કોષકેન્દ્રીય રચના ધરાવે છે. કોષકેન્દ્રિકા. કોષકેન્દ્રમાં એક કે વધુ કોષકેન્દ્રિકા જોવા મળે છે. કોષકેન્દ્રિકાની ફરતે કલા કે પટલનો અભાવ હોય છે. કોષકેન્દ્રિકામાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને તે રિબોઝોમ્સ બનાવવા જરૂરી આરએનએનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. રંગદ્રવ્ય. રંગદ્રવ્ય એ અત્યંત બારીક, પાતળા, તંતુ જેવા રંગસૂત્રોનો ગૂંચળામય જથ્થો છે. રંગદ્રવ્ય કે ક્રોમેટિન મુખ્યત્વે ડીએનએ અને પ્રોટીનનું બનેલ હોય છે. ડીએનએ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એટલે કે પિતામાંથી પુત્રમાં વારસાગત લક્ષણોના વહન માટે જવાબદાર છે. ડીએનએના કાર્યરત ખંડને જનીન કહે છે. કોષકેન્દ્ર કોષીય પ્રજનનની ક્રિયામાં મુખ્ય ભાગ ભજવે છે. કોષીય પ્રજનનની ક્રિયામાં એક કોષ વિભાજિત થઈ 2 નવા કોષોનું સર્જન કરે છે. કેટલાક સજીવો જેવા કે બેક્ટેરિયા, નીલહરિત લીલ વગેરેના કોષોમાં કોષકેન્દ્રિકા અને કોષકેન્દ્ર પટલનો સંપૂર્ણ અભાવ હોય છે તેમજ કોષકેન્દ્ર પ્રાથમિક પ્રકારનું હોય છે. તેથી આ કોષોને આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક કહે છે, જ્યાં પ્રો બરાબર આદિ અને કેરિયોન બરાબર કોષ કેન્દ્ર છે. આદિકોષ કેન્દ્રી કોષમાં આવેલ અસ્પષ્ટ કોષકેન્દ્રીય વિસ્તારને ન્યુક્લિયોઇડ કહે છે. આદિકોષ કેન્દ્રી કોષમાં ફક્ત એક જ રંગસૂત્ર હોય છે તેમજ અન્ય પટલમય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, રંજક દ્રવ્યકણ, અંતઃકોષરસજાળ, ગોલ્ગીકાય વગેરેનો અભાવ હોય છે, જેના કારણે અંગિકા દ્વારા થતા ઘણા કાર્યો કોષરસને કરવા પડે છે. યુકેરિયોટિક સજીવોના કોષમાં કોષકેન્દ્રમાં સ્પષ્ટ કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકા જોવા મળે છે. આવા સુવિકસિત કોષકેન્દ્ર ધરાવતા કોષને સુકોષકેન્દ્રી કોષ કહે છે. સુકોષકેન્દ્રી કોષમાં એક કરતાં વધારે રંગસૂત્ર હોય છે તેમજ તે બધી જ પટલમય અંગિકાઓ ધરાવે છે. પ્રવૃત્તિ. માઇક્રોસ્કોપમાં પ્રાણીકોષનું અવલોકન કરવું. સૌપ્રથમ કાચની એક સ્વચ્છ સ્લાઇડ લઈ તેના પર પાણીનું એક ટીપું મૂકો. હવે આઈસ્ક્રીમ ખાવાની એક જંતુરહિત ચમચી લઈ તમારા ગાલના અંદરના ભાગને ધીમેથી ઘસીને કોષો મેળવો. ચમચીમાં તમને કોઈક પદાર્થ ભેગો થયેલો જણાશે. હવે આ પદાર્થને સોયની મદદથી સ્લાઇડ પર મૂકો. હવે તેના પર અભિરંજક તરીકે મંદ મિથિલિન બ્લ્યુનું એક ટીપું મૂકો. પછી તેના પર કવર સ્લિપ એ રીતે મૂકો કે તેમાં હવાના પરપોટા દાખલ થાય નહીં. હવે આ સ્લાઇડનો માઇક્રોસ્કોપમાં અવલોકન કરો. માઇક્રોસ્કોપમાં પ્રાણીકોષને જોતા દરેક કોષની મધ્યમાં ઘેરા રંગની અભિરંજિત થયેલી ગોળાકાર કે અંડાકાર રચના જોવા મળે છે, જે કોષ કેન્દ્ર છે. કોષરસ. કોષમાં કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ વચ્ચેના વિસ્તારમાં રહેલા અર્ધપ્રવાહી રંગહીન આધારક દ્રવ્યને કોષરસ કહે છે. કોષરસની અંદર આવેલા કણિકામય ભાગને અંતઃકોષરસ, જ્યારે બહારની તરફના પારદર્શક કોષરસને
બાહ્ય કોષરસ કહે છે. કોષરસમાં વિવિધ અંગિકાઓ ઉપરાંત અદ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થ અને સંગ્રહિત પદાર્થો જેવા કે સ્ટાર્ચ, ગ્લાયકોજન અને ચરબી હોય છે. આ ઉપરાંત તેમાં 90% જેટલું પાણી હોય છે. કોષરસમાં ટ્યુબ્યુલિન, એક્ટિન અને કેરેટિન જેવા પ્રોટીન તંતુઓ આવેલા છે. આ પ્રોટીન તંતુઓ કોષનો આકાર જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. કોષમાં વિવિધ અંગિકાઓ તરીકે કણાભસૂત્ર, રંજક દ્રવ્યકણ, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, રિબોઝોમ, લાઇસોઝોમ અને રસધાનીનો સમાવેશ થાય છે. કોષના કોષરસમાં જુદા જુદા કાર્યો અલગ અલગ અંગિકાઓ કરે છે, જેમ કે રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણનું, રંજક દ્રવ્યકણમાં હરિતકણ પ્રકાશ સંશ્લેષણનું અને કણાભસૂત્ર એટીપીના સંશ્લેષણનું કાર્ય કરે છે. કોષીય અંગિકાઓ. સુકોષ કેન્દ્રી કોષમાં થતી ઘણી બધી રાસાયણિક ક્રિયાઓ માટે વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. આ કોષીય અંગિકાઓ ખૂબ જ સૂક્ષ્મ હોવાથી તેની રચનાનો અભ્યાસ ફક્ત ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કરવામાં આવે છે. અંતઃકોષરસ જાળ. બધા જ પ્રાણીકોષ અને વનસ્પતિ કોષમાં અંતઃકોષરસ જાળ જોવા મળે છે, પરંતુ રક્તકણમાં તેનો અભાવ હોય છે. રચના. અંતઃકોષરસ જાળ તેના એક છેડે કોષકેન્દ્ર પટલના બહારના ભાગે જોડાયેલી હોય છે, જ્યારે બીજા છેડે તે કોષરસ સ્તર સાથે જોડાયેલ હોય છે. અંતઃકોષરસ જાળ બે પ્રકારની હોય છે. એક ખરબચડી અંતઃકોષરસ જાળ અને બે લીસી અંતઃકોષરસ જાળ. ખરબચડી અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે, જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, જ્યારે લીસી અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. તેનું મુખ્ય કાર્ય સ્ટેરોઇડના નિર્માણ તથા ગ્લાયકોજનના ચયાપચયનું છે. કોષમાં અંતઃકોષરસ જાળ 3 સ્વરૂપે આવેલી હોય છે. 1 સિસ્ટર્ની, 2 ગોળકો, 3 નલિકાઓ. સિસ્ટર્ની વિસ્તૃત, ચપટી, શાખાવિહીન અને નલિકામય રચના છે, જે પ્રવાહીથી ભરેલી હોય છે. ગોળકો એ ગોળાકાર કે અંડાકાર રચના છે, જે કોષરસમાં મુક્ત રીતે જોવા મળે છે, જ્યારે નલિકાઓ એ સિસ્ટર્ની અને ગોળકો સાથે જાલાકાર તંત્ર રચે છે, જે નાની હોય છે અને લીસી સપાટી ધરાવે છે. કાર્ય. અંતઃકોષરસ જાળ કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચે પરિવહન તંત્ર તરીકે કાર્ય કરે છે. લીસી અંતઃકોષરસ જાળ ગ્લાયકોજનના સંશ્લેષણ, સંગ્રહ અને વિઘટન ઉપરાંત લિપિડ્સ અને અંતઃસ્ત્રાવોના નિર્માણનું કાર્ય કરે છે. ખરબચડી અંતઃકોષરસ જાળ પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. યકૃત કોષોમાં આવેલ લીસી અંતઃકોષરસ જાળ વિષદ્રવ્યો અને દવાઓની ઝેરી અસરને નાબૂદ કરે છે. ગોલ્ગી પ્રસાધન કે ગોલ્ગી કાય. ગોલ્ગી કાય કે ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વ્યવસ્થિત વર્ણન કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કર્યું. વનસ્પતિ કોષમાં ગોલ્ગી કાય કોષરસમાં ફેલાયેલ હોય છે, જે ડિક્ટિયોઝોમ્સ તરીકે ઓળખાય છે. વિવિધ પ્રકારના કોષોમાં ગોલ્ગીની સંખ્યા 1 કે તેથી વધારે હોય છે.
રચના. ગોલ્ગી અતિ સૂક્ષ્મ સંરચના ધરાવે છે, જેમાં મુખ્ય 3 ઘટકો જોવા મળે છે. 1. ચપટી કોથળીઓ કે સિસ્ટર્ની. 2. સૂક્ષ્મ પુટિકાઓ કે ધાનીઓ. 3. મોટી રસધાનીઓ. આ ત્રણેય ઘટકો કણિકા વિહીન કે કણિકામય પદાર્થથી ભરેલા હોય છે. ગોલ્ગી કાયમાં સિસ્ટર્ની એકબીજાને સમાંતરે આવેલી હોય છે, તેમજ થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી ચપટી અને રકાબી આકારની કોથળીઓ જેવી હોય છે. ક્યારેક આ કોથળીઓ પરસ્પર જોડાઈને જાલાકાર રચના બનાવે છે. સૂક્ષ્મ પુટિકાઓ કે ધાનીઓ સિસ્ટર્નીમાંથી કલિકા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. બેક્ટેરિયા, ભૂરી લીલી લીલ, પરિપક્વ શુક્રકોષ અને સસ્તનના રક્તકણમાં ગોલ્ગીનો અભાવ હોય છે. ગોલ્ગીનો ઉદ્ભવ લીસી અંતઃકોષરસ જાળના પટલમાંથી થાય છે. કાર્ય. ગોલ્ગીનું મુખ્ય કાર્ય સ્ત્રાવ કરવાનું છે. અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષણ પામતા પ્રોટીનોની વ્યવસ્થિત ગોઠવણી અને સંગ્રહ ગોલ્ગી કાયની સિસ્ટર્નીમાં થાય છે. કોષો દ્વારા શોષાયેલ ગ્લિસરોલ અને ફેટી એસિડને સંયોજી ટ્રાયગ્લિસરાઇડનું સંશ્લેષણ કરે છે. ગોલ્ગી કાય આ ટ્રાયગ્લિસરાઇડમાં કાર્બોદિત કે પ્રોટીન ઘટક ઉમેરે છે. આ ઉપરાંત આવા અણુઓની ફરતે પટલનું નિર્માણ ગોલ્ગી કાય કરે છે. લિપોપ્રોટીન, ગ્લાયકોલિપિડ અને ફોસ્ફોલિપિડ વગેરે દ્રવ્યનું પેકેજિંગ કરી તેમનું વહન તેમજ સ્ત્રાવ કરે છે. તે લાઇસોઝોમની ઉત્પત્તિ સાથે સંકળાયેલ છે. લાઇસોઝોમ્સ. કોષના કોષરસમાં ખોરાકના ઘટકોના પાચન માટે પાચક ઉત્સેચકો ધરાવતી નાની ગોળાકાર કોથળી જેવી સંરચના વિતરણ પામેલી હોય છે, જેને લાઇસોઝોમ્સ કહે છે. લાઇસોઝોમ્સના ઉત્સેચકોનું નિર્માણ ખરબચડી અંતઃકોષરસ જાળ દ્વારા થાય છે. કાર્ય. લાઇસોઝોમ્સ વડે કોષાંતરીય પાચનની ક્રિયા થતી હોવાથી તેને પાચન કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાઇસોઝોમ્સ કોષમાં બહારથી પ્રવેશતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ કરે છે અને શરીરને ચેપથી રક્ષણ આપે છે. કોષીય ચયાપચયની ક્રિયામાં ખલેલ દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે, ત્યારે લાઇસોઝોમ્સ ફાટતા તેના ઉત્સેચકો બહાર નીકળી કોષની બધી અંગિકાઓને પચાવી કોષનો નાશ કરે છે. પરિણામે લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે. લાઇસોઝોમ્સ કોષમાં ઘસારો પામેલી અને નબળી પડેલી અંગિકાઓનું વિઘટન કરી નવી અંગિકાઓ માટે સ્થાન બનાવે છે. કણાભ સૂત્ર. કોષમાં શક્તિ નિર્માણની ક્રિયા સાથે સંકળાયેલ અંગિકાને કણાભ સૂત્ર કહે છે. રચના. કણાભ સૂત્ર અતિ સૂક્ષ્મ રચના છે અને કોષરસમાં વિતરણ પામેલ હોય છે. તે નળાકાર, દંડાકાર કે ગોળાકાર હોય છે. કણાભ સૂત્ર તેની ફરતે બેવડા પટલનું આવરણ ધરાવે છે. બહારનું આવરણ સળંગ અને છિદ્રિષ્ટ હોય છે, જ્યારે અંદરનું આવરણ ગડીમય હોય છે. અંદરના આવરણની ગડીમય રચનાને પરિણામે બહારની સપાટીની સરખામણીમાં અંદરની સપાટીનો વિસ્તાર ઘણો મોટો હોય છે. આ ગડીમય રચનાને ક્રિસ્ટી કહેવામાં આવે છે, જેની ઉપર F1 સૂક્ષ્મકણો અથવા ઓક્સિઝોમ્સ આવેલા છે. કણાભ સૂત્રની અંદરનું પોલાણ જેલી જેવા પ્રોટીનરૂપ આંતરકોષીય દ્રવ્યથી ભરેલું છે.
આ આંતરકોશીય દ્રવ્યમાં નાના કદના રિબોઝોમ્સ, ડીએનએના અણુઓ, ફોસ્ફેટની કણિકાઓ જોવા મળે છે. કણાભસૂત્ર પોતાના કેટલાક પ્રોટીનનું નિર્માણ પોતે કરતું હોવાથી તેને અર્ધ સ્વાયત્ત અંગિકા પણ કહેવામાં આવે છે. બેક્ટેરિયા તથા સસ્તન વર્ગના પ્રાણીઓના રક્તકણમાં કણાભસૂત્રનો અભાવ હોય છે. કાર્ય: કણાભસૂત્રમાં કોષીય શ્વસન માટેના ઉત્સેચકો આવેલા હોય છે. કણાભસૂત્ર હવામાંના આણ્વીય ઓક્સિજનનો ઉપયોગ કરી કોષમાં રહેલા કાર્બોદિત અને લિપિડનું ઓક્સિડેશન કરી તેનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે. ઓક્સિડેશનના પરિણામે મુક્ત થતી શક્તિ એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે. આમ કણાભસૂત્રમાં એટીપીનું નિર્માણ થતું હોવાથી તેને કોષનું શક્તિઘર પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. એટીપીને કોષના ઉર્જાચલણ તરીકે ઓળખવામાં આવે છે. એટીપી સામાન્ય કોષીય બળતણ છે અને તેમાં રહેલ સંગ્રહિત શક્તિનો ઉપયોગ કોષ શક્તિની જરૂરિયાતવાળી ક્રિયામાં કરે છે. અહીં કણાભસૂત્રની આકૃતિ દર્શાવેલ છે. રંજક દ્રવ્યકણ. રચના: રંજક દ્રવ્યકણ મોટાભાગે વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. કણાભસૂત્રની જેમ રંજક દ્રવ્યકણ પણ પોતાનું જનીન દ્રવ્ય અને રિબોઝોમ્સ ધરાવે છે. પોતાનું જનીન દ્રવ્ય ધરાવવાને લીધે રંજક દ્રવ્યકણ સ્વયં ગુણનની શક્તિ ધરાવે છે અને વિભાજન પામે છે. વનસ્પતિમાં રંજક દ્રવ્યકણના કુલ 3 પ્રકાર જોવા મળે છે. 1. ક્લોરોપ્લાસ્ટ, લીલા રંગના રંજક દ્રવ્યકણ કે હરિતકણ. 2. ક્રોમોપ્લાસ્ટ, લીલા રંગ સિવાયના રંગીન રંજક દ્રવ્યકણ કે રંગકણ. 3. લ્યુકોપ્લાસ્ટ, શ્વેત કે રંગહીન રંજક દ્રવ્યકણ. હરિતકણ. હરિતકણ એટલે કે લીલા રંગનું આ રંજક દ્રવ્યકણ લીલા રંગની લીલમાં, ઉદાહરણ તરીકે સ્પાઇરોગાયરા તથા ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે. હરિતકણમાં રહેલા લીલા દ્રવ્યને ક્લોરોફિલ કહેવામાં આવે છે. વનસ્પતિ હરિતકણમાં રહેલા ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે, જેથી તેને કોષનું રસોડું પણ કહેવામાં આવે છે. રચના: દરેક ક્લોરોપ્લાસ્ટ કણાભસૂત્રની જેમ જ બેવડા પટલથી આવૃત હોય છે. ક્લોરોપ્લાસ્ટના અંદરના ભાગમાં 2 વિશિષ્ટ વિસ્તાર જોવા મળે છે. 1. ગ્રેના. 2. આધારક. 1. ગ્રેના. દરેક ગ્રેનાની રચના બેવડા પડની દિવાલથી આવૃત સિક્કાઓની થપ્પીઓની જેમ ગોઠવાયેલી ચપટી કોથળીઓથી થાય છે. આ સિક્કાઓની થપ્પીઓમાં રહેલ ચપટી કોથળીમય રચનાને થાઇલેકોઇડ કહે છે. થાઇલેકોઇડમાં હરિતદ્રવ્યો આવેલા છે. આ હરિતદ્રવ્યો એ ક્લોરોપ્લાસ્ટના મુખ્ય કાર્યરત એકમ છે. પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયા કે પ્રકાશ તબક્કો ગ્રેનામાં થાય છે. 2. આધારક. આધારક એક સામાન્ય આંતરકોશીય દ્રવ્ય છે, જેમાં ગ્રેના આવેલ હોય છે. આધારકમાં પ્રકાશ સંશ્લેષણ માટેના જરૂરી ઉત્સેચકો
સ્ટાર્ચના કણો, ડીએનએ અને રિબોઝોમ્સ આવેલા છે. આધારક એ પ્રકાશ સંશ્લેષણની જૈવ સંશ્લેષણ ક્રિયા અથવા અંધકાર પ્રક્રિયાનું સ્થાન છે. કાર્ય: હરિતકણ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ કરી ખોરાકના નિર્માણનું કાર્ય કરે છે. ક્રોમોપ્લાસ્ટ ફૂલોના વિવિધ રંગ માટે જવાબદાર છે. આ રંગો કીટકોને પરાગનયન માટે આકર્ષે છે. લ્યુકોપ્લાસ્ટ સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન સ્વરૂપે ખોરાકના સંગ્રહનું કાર્ય કરે છે. અહીં હરિતકણની આકૃતિ દર્શાવેલ છે.